જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા પહેલા વ્લોગની અંદર. તો સવારે બધું કામ કરી દૂધની ગાડી તૈયાર કરી લીધી છે આપણે. ને હવે આપણે જવાનું છે વેરાવળ દૂધ દેવા માટે. બન્યા રહેજો મારા વિડીયોની અંદર. આ દૂધની ગાડી આપણે તૈયાર કરી લીધી છે. આમાં અંદાજે 65 લીટર જેટલું દૂધ છે. એક કેનમાં લીટરવાળી કોથળી, એકમાં અડધાવાળી કોથળી, આ પાછળ જે છે એમાં 10-20 વાળી કોથળી છે, અને આગળ છે એમાં તાજું દૂધ છે. ઓલી બાજુ છે એમાં ગાયનું તાજું દૂધ છે. તો ચાલો હવે આપણે નીકળીએ વેરાવળ. મિત્રો આપણે નીકળી ગયા વેરાવળ જવા માટે. વેરાવળ અંદાજે અહીંથી 11 કિલોમીટર જેવું થાય છે. વેરાવળ પૂગતા 20 મિનિટ જેવો ટાઈમ લાગે, કારણ કે રસ્તો થોડોક વચ્ચે ખરાબ છે. મિત્રો આપણે પહોંચી ગયા છે વેરાવળ બાયપાસ ની અંદર. પેલું લઘુ જે ભરવા, જે મેં ઇન્ટ્રો ની અંદર વાત કરી હતી પેલા લગવાની, એ પેલું લઘુ ભરવા માટે આપણે પહોંચી ગયા છે. આ જોઈ લો મિત્રો, આ છે વેરાવળ બાયપાસ. તો મિત્રો આપણે પૂગી ગયા છે પેલું લઘુ ભરવા માટે બાયપાસ ની અંદર. આ છે એપાર્ટમેન્ટ જ્યાં આપણે પેલું લઘુ ભરવાનું છે. તો આ લઘુ જોઈને આપણે મોટિવેશન આવ્યું હતું, અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પેજ બનાવ્યું હતું માધવ ડેરી ફાર્મ 001. એ પ્રોફાઇલની તમે વિઝિટ કરી લેજો અને પેજને ફોલો કરી લેજો. તો ચાલો હવે આ ઉપર 1.5 લીટર દૂધ આપણે આપી આવીએ. તો અહીંયા આપણે 5મા માળ સુધી પગથિયા ચડીને જવું પડશે. લિફ્ટ છે એ બંધ છે ટેકનિકલ ઇસ્યુના કારણે, એટલે આપણે પગથિયા ચડીને જ ઉપર સુધી જવું જોશે. તો ચાલો ઉપર આપેલું દૂધ આપણે ભરી આવીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા લગવા નંબર 2. તો આ સીધું કેન જ છે 3 લીટરનું. એ કેન આપણે અહીંયા ઉપર રાખી દેવાનું છે. પાણી પુરવઠાના સાહેબ છે, એનો એવો આગ્રહ હતો કે મને કેનમાં એક અલગથી દૂધ લાવો. તો મારી પાસે એવા 3 લીટર જ્યાં કેન છે, તો એ કેન અહીંયા રાખી દેવાનું. 5 કેન ખાલી થઈ જાય, એક સાથે અહીંયા પાછા 5 કેન રાખી દઈ અને મારે ત્યાંથી પાછા લઈ લેવાના. તો ચાલો હવે મળીએ બીજા લગવા પાસે. મિત્રો હવે બધી ઘરે જઈને ક્લિપ ઉતારવી એ પોસિબલ નથી, કારણ કે બધી ક્લિપ ઉતારવા જશું તો એક ક્લિપમાં આપણે 30 સેકન્ડ જેવું, એટલે અડધી મિનિટ જેવો ટાઈમ લાગે. તો આપણે મેઇન ક્લિપ છે એ એડ કરીશું વિડીયોની અંદર. પ્લસ અમારે 365 દિવસ આ ગાડી ઉપર બેસીને દૂધનો ધંધો કરવાનો છે. તો બધાય દૂધની એવી રિક્વાયરમેન્ટ હોય કે અમને દૂધ વહેલું પુગાડો. તો હવે સેમ ટાઈમે એક જ જગ્યાએ દૂધ પૂગવું એ પોસિબલ નથી. આનો બધીને ધંધો છે, બધીને નોકરી ઉપર જવાનું છે, તો સેમ ટાઈમે એક જગ્યા ઉપર દૂધ પૂગવું એ પોસિબલ નથી. તો એ દૂધ વાળાની બધીની ભાવના સમજો. હવે આપણો ભારત દેશ કચરો ફેલાવવામાં કેટલો આગળ છે હું તમને બતાવું. આ કચરો જોઈ લો તમે. આ ચારે બાજુ આટલો કચરો ફેલાયેલો છે. હવે આ કચરાનો આપણે ફક્ત ને ફક્ત આરોપ નગરપાલિકા ઉપર નાખીએ એવું નથી. હવે નગરપાલિકા અહીંથી કચરો ઉપાડી જતી હશે, નગરપાલિકા અહીંથી કચરો સાફે કરી જાય છે. તો નગરપાલિકા અહીંયા એટલો કચરો થાય છે મિત્રો, એટલો કચરો, તો અહીંયા કચરાના નિકાલ માટે કોઈ ડબ્બાનું આયોજન કેવી રીતના નથી? અહીંયા એક દિવસે કે 2 દિવસે કચરો ઉપાડી જતા હોય, તો અહીંયા એક ટ્રોલી રાખવામાં કેમ નથી આવતી? નગરપાલિકા આ કેમ નથી વિચારતા કે આ કચરો અહીંથી સાફ કરવો પડે? ને આ સામાન્ય જનતા છે, જ્યાં પાછળ આખું રેસિડેન્સી છે, આ બધું રેસિડેન્સી જોઈ લો તમે. આખું રેસિડેન્સી જ છે વેરાવળની અંદર. ને પ્લસ અહીંયા આગળ છે ફરસાણ વાળા છે, આ બાજુ બધા શાકભાજી વાળા વેચે છે. શું આ કચરો એ લોકોને પણ નથી નડતો? આની કમ્પ્લેન કરવા માટે કોઈ નથી? શું આ કચરાની કમ્પ્લેન્ટ આ આજુબાજુ ઘરવાળા છે, આ રેસિડેન્સી છે, આ ઘરવાળાને કોઈને આ કચરો નથી નડતો? મિત્રો આ કચરા ઉપર આ માખી બેસે છે, આ માખી સીધી તમારા ઘરની અંદર જાય છે, તમારા ખોરાક ઉપર જાય છે. તો આ કચરાની કમ્પ્લેન નગરપાલિકા સુધી કેમ કોઈ નથી કરતું? અને નગરપાલિકા સુધી કમ્પ્લેન જાય છે તો નગરપાલિકા કેમ કોઈ એક્શન નથી લેતી? અને રોજ આ કચરો અહીંયા આવે છે, તો ઘરે ઘરે નગરપાલિકાએ આ શેરીની અંદર કચરાની ગાડી જાય છે, તો શેરીએ રોજ સવારે કચરાની ગાડી આવે છે. તો આ બધી જનતા અહીંયા કચરો શા માટે ફેંકે છે? એ મને એક જવાબ આપો, કોમેન્ટની અંદર જવાબ આપજો કે આ કચરોનો વાંક કોનો છે? પબ્લિકનો છે, નગરપાલિકાનો છે? ને નગરપાલિકા જો આ મારો વિડીયો તમારા સુધી પહોંચે તો આ સફાઈનું કંઈક કરાવો. આ સામાન્ય જનતા તો અવાજ નહીં ઉઠાવતી હોય.
આ કચરો જોઈને એવું લાગે છે કે કોઈ કચરાની કમ્પ્લેન કરતું નથી લાગતું, ને કમ્પ્લેન કરતું હોય તો નગરપાલિકા કેમ કચરો સાફ નથી કરાવતી. મિત્રો, હું ને ધવલભાઈ નીકળી ગયા શાકભાજી લેવા માટે. કેન્ટીન નું શાકભાજી લેવાનું છે આપણે. કેન્ટીન ક્યાં છે એ આપણે આગળ બતાવીશું, તો બન્યા રહેજો વિડીયો ની અંદર. તો મિત્રો, પૂગી ગયા આપણે ભાલપરા શાકભાજી લેવા માટે. બતાવી દઉં તમને અહીંયા શાકભાજીની માર્કેટ. મિત્રો, આ છે ભાલપરા શાકભાજી માર્કેટ, જે આવી ગયેલ છે હોટલ મુરલીધર ની બાજુમાં, ભાલપરા ચોકડીએથી સોમનાથ હાઈવે ઉપર. તો અહીંયા આજુબાજુના ખેડૂતોનું બધું શાકભાજી અહીંયા આવે છે. જે અહીંયા સામે ભાઈ બેઠા છે એ હોલસેલ ભાવની ખરીદી કરે છે અને હોલસેલ ભાવમાં શાકભાજી વેચવા માટે આપે છે. અને અહીંયા આ બધા એરિયા કસ્ટમર જે શાકભાજી લેવા આપે છે એ સામે કેરેટમાં માલ રહ્યો છે એ જોખી અને એ બધા શાકભાજી ભરી દે છે અને સામે છે એ ભાઈ હિસાબ કરે છે. તો અહીંયા લગ્ન પ્રસંગનું શાકભાજી તેમજ પ્રસંગના કોઈ પણ શાકભાજીના ઓર્ડર હોય તો અહીંયા આવીને એક વખત મુલાકાત લેવી. અહીંયા વ્યાજબી ભાવમાં શાકભાજી તમને મળી રહેશે. તો અહીંયા એકવાર જરૂર આવી અને મુલાકાત લેજો. મિત્રો, અમે શાકભાજી લઈ લીધું ભાલપરાથી ને હવે નીકળી ગયા વેટ કેન્ટીન બાજુ. ચાલો હવે બતાવીએ તમને ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેટ કેન્ટીન. તો મિત્રો, આ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું તમને રેસિડેન્સી બતાવી દઉં. આ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની અંદરનું રેસિડેન્સી. અહીંયા વિડીયો શૂટિંગની તો મનાય છે. અત્યારે રાત્રિના સમયે વિડીયો શૂટિંગ કરું છું. અહીંયા આપણું માધવ ડેરી ફાર્મ ઇન્સ્ટાગ્રામની અંદર જે પેજ છે, જઈને પ્રોફાઇલને વિઝિટ કરી લેજો અને પેજને ફોલો કરી લેજો. તો આપણું આખું દૂધ છે એ અહીંયા ઇન્ડિયન કોસ્ટગાર્ડની અંદર પણ આવે છે. તો હવે હું તમને કેન્ટીન અમારી બતાવી દઉં. ચાલો તો હું બતાવી દઉં કેન્ટીન. આ છે અમારી કેન્ટીન. આ બધી શાકભાજી આઈટમ છે, આ બધી ગ્લોસરી આઈટમ છે અને ફ્રીજની અંદર છે दूध, दही, छाछ, पनीर, कोल्ड ड्रिंक्स અને બદામ શેક. ये देखिए, ये यहाँ के सर आए इंडियन कोस्ट गार्ड के. हेलो सर, कैसे हो? ये देख लो करते हैं आपके. ये देखिए, ये हमारे सर है यहाँ के. तो चलिए, आज के लिए इतना ही काफी. ओह सॉरी, सर आ गए इसलिए मैं हिंदी में बात करने लगा. તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરજો અને બને એટલું શેર કરજો. મળીએ કાલ નવા વિડીયો સાથે.